અમારા સંસદનું નિવેદન પણ એમની રીતે સાચું જ છે. સાંસદ જે એમની પોતાની અભિપ્રાય હતો એ અભિપ્રાય આપ્યો છે કે અમે અમારી રીતે જે કામ કરતા હોય એ અધિકારી એની રીતે પોઝિટિવ લે છે. અમારી પણ ઈચ્છા આ જ છે કે જે અમારા સાંસદ બોલી રહ્યા છે એ દરેક વ્યક્તિ જન બોલે, જનપ્રતિનિધિ તો બોલે પણ જન બોલે. અને અમે જ્યારે વાત મૂકી છે કે ભાઈ જે અધિકારીઓ પોતાની મનમાની કરે છે, પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને જાહેર હિતના કામોને પણ જાણી જોઈને ગૂંચવવામાં આવે છે, સાથે સાથે જે સરકારમાં સારા કામ થયા છે, સરકારે જે રીતે મારા વિસ્તારના વિકાસના કામોની ચિંતા કરીને જે કામને મંજૂરી આપી, પણ એ કામને મંજૂરી મળ્યા પછી જે ડિલે કરવાનું કામ છે એ અહીંના વ્યક્તિગત આના નીચલા અધિકારીઓની છે. અને એવી રીતે સેક્રેટરી લેવલ પણ અમુક રજૂઆત, ધારો કે નર્મદાના કેનલની વાત કે જે મેન્ટેનન્સ કરવાનું છે એ ચોમાસા પહેલાં કરવાનું છે. તો ચોમાસા પહેલાં કરવાનું હોય એનો પ્રોસિજર જે તે હોય એ પતાવવાનું એ ડિપાર્ટમેન્ટનું કામ છે. ટેકનિકલી કામ સાથે લોકોને લેવા દેવા નહીં હોતા. લોકોને તો પ્રશ્ન ખાલી એનું સોલ્યુશન જોઈએ. જ્યારે એ ચોમાસા પછી ટેન્ડરિંગ થાય, ચોમાસા પછી જ એનું મેન્ટેનન્સ થાય અને ચોમાસામાં પછી જ્યારે લોકોને પાણી જોઈએ ત્યારે મેન્ટેનન્સનું કામ ચાલતું હોય. છેલ્લા કેટલાય વર્ષોથી આ સંકલનની અંદર મારી આ પ્રશ્ન છે અને એનો જવાબ મળતો જાય છે પણ પરિણામ નથી મળતું. વાત અમારી ખૂબ જનહિતની, અમારા વિસ્તારના લોકોની અને લોકોના વચ્ચે જ્યારે અમે જતા હોય તો નાનામાં નાની વાત લોકો અમારા સુધી કહેતા હોય અને જ્યારે અમે સરકારી અધિકારીની રજૂઆત કરતા હોય ત્યારે અમને જવાબ સારો મળતો હોય પણ પરિણામ ના મળતું હોય ત્યારે અમે આ માનનીય મુખ્યમંત્રી સાહેબને આ રજૂઆત કરી છે.